આવા માથાભારે તત્વોને કાયદાનું ભાન કરાવવું જરૂરી છે। સાવરકુંડલા મામલતદાર કચેરીની સામે અરજી લખવાનું કામ કરતાઓની દાદાગીરી સામે આવી છે। સાવરકુંડલા મામલતદાર કચેરીની સામે આવેલ સિનિયર સિટીઝન પાર્કની બહાર ટેબલો છત્રીઓ માંડીને કાયમી ધોરણે અડ્ડો જમાવ્યો છે। સાવરકુંડલા ખાતે વકીલ બાબુ ડેરૈયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અને બિનકાયદેસર જગ્યાનું દબાણ હટાવવા આવેદનપત્ર પાઠવ્યું છે। સાવરકુંડલા મામલતદાર કચેરીની સામે આવેલા સિનિયર સિટીઝન પાર્કની બહારના ભાગે માથાભારે તત્વો ટેબલ ખુરશી અને છત્રીઓ રાખી કાયમી ધોરણે અડ્ડો જમાવીને અરજીઓ કરવાનું કામ કરે છે। વકીલ બાબુ ડેરૈયા પાસે લુવારા ગામ ખાતે રહેતા જયરાજભાઈ બેપાણિયા એ જમીનની હયાતીનું કામ કરાવવા માટે આપ્યું, જેમાં 2200 રૂપિયા વકીલ બાબુભાઈ ડેરૈયાને આપ્યા હતા, છતાં તેઓ આ ગામના લોકોને એવું કહેતા હતા કે જયરાજને કહેજો કે પૈસા આપી દે, નહીંતર મજા નહીં આવે। જેની જાણ જયરાજભાઈને થતાં જયરાજભાઈ તારીખ 29/12/2024 રોજ કહેવા માટે ગયેલ, મેં તો તેને પૈસા તો આપી દીધા છે। તો તે વકીલ બાબુ ડેરૈયા ઉશ્કેરીને આ જયરાજભાઈ ઉપર હાથ ઉપાડ્યો અને ધમકી આપી કે જેની લુવારા ગામના જયરાજભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને બાબુ ડેરૈયા ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી હતી। સાવરકુંડલા મામલતદાર કચેરીની સામે આવેલ સિનિયર સિટીઝન પાર્કની બહારના ભાગે ટેબલ રાખીને બિનકાયદેસર રીતે જગ્યા પર અરજી લખવાનું કામ કરતા હોય, આ જગ્યા પર કાયમી ધોરણે દબાણો દૂર કરવામાં આવી તેવી તે જગ્યા પર તાર ફેન્સિંગ કરવામાં આવી તેવી માંગણી સાથે માથાભારે ઇસમ વિરુદ્ધ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। જે કેસની ગુજરાતી સાથે યોગેશ ઉનરકટ, સાવરકુંડલા।